જય હિન્દ મિત્રો, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી. મિત્રો, આજ રોજ હું રાપર નગાસર તળાવની અંદર જે પાર ઉપર હું ઊભો છું. અહીં રાપર શહેરની જનતાને આ રાપર નગાસર તળાવનું પાણી પાવામાં આવે છે, જે અત્યારે ખરેખર દૂષિત છે. અને એની અંદર મેં હાલે જોયું તો અંદર પાણીની બોટલો તેમજ અનેક પ્રકારના કચરો અને નીલ જામેલી છે. આ પાણી રાપર શહેરની જનતા હાલે પી રહી છે. મિત્રો, અત્યારે ભારતીય જનતા પાર્ટીની રાપર નગરપાલિકાની અંદર બોડી છે, આનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું નથી. અને આગળ સ્ટોરેજ માટે જ્યારે નર્મદા કેનાલમાંથી પાણી ભરવામાં આવે તો ખરેખર પાણી આખું તળાવ ભરાઈ જાય તેમ છે, પરંતુ અત્યારે હાલે કોઈ એવું પાણી ભરવામાં આવતું નથી. અને પાણીના જે દૂષિત પાણી છે એ રાપરની શહેરની જનતાને આપવામાં આવી રહ્યું છે. અત્યારે ખરેખર રાપરના તમામ શહેરજનોને હું વિનંતી કરું છું કે રાપર નગરપાલિકા તંત્રને આપે ટકોરા મારી અને ખખડાવવું પડશે અને કહેવું પડશે કે ભાઈ આવું દૂષિત પાણી અમને ના પાવ, કારણ કે આવું દૂષિત પાણી પીવાથી અનેક રોગો ફેલાવાની શક્યતા રહેલી છે. એટલે આપણે સૌ રાપર શહેરની જનતા એક રોગોના ભરડામાં ન ધકેલાય તે પહેલા સૌએ જાગવું જરૂરી છે, તંત્રએ જાગવું જરૂરી છે. ખરેખર સામાન્ય જનતાએ અને સામાન્ય લોકોએ આ રાપર નગરપાલિકા તંત્ર અને સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો પડશે અને આવું દૂષિત પાણી શહેરની જનતાને આપવામાં ના આવે અને ખૂબ સારી રીતે આનું રિસાયકલ પાણી પ્લાન્ટ કરી અને વ્યવસ્થિત રીતે પાણી ફિલ્ટર કરીને આપવામાં આવે એવી આ તંત્ર પાસે વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય.